ચૂંટણીને હજી બહુ વાર છે, લગભગ અડધી ટર્મ પૂરી થઈ છે, 27માં ચૂંટણી છે. બહારના વ્યક્તિઓ જ્યારે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે લડવા આવ્યા ત્યારે શાંતિપૂર્ણ ચૂંટણી થઈ હોય એવું એક મને બનાવ બતાવો. 2022 હોય, 17 હોય, 12 હોય કે 7 હોય, તમે મને બતાવો ક્યારે પણ શાંતિપૂર્ણ ચૂંટણી ગોંડલમાં થઈ છે? થઈ છે? ગોરધનભાઈ ઝડફિયા વખતે પણ માથાકૂટ થઈ, રાજુભાઈ સખિયા જેવા આગેવાનો ઉપર હુમલા થયા, ફાયરિંગ થયા. 17માં પણ અર્જુનભાઈ ખટરિયા ઉપર થયું. 22માં પણ તમે જોયું કે ભારેલો અગ્નિ આખા જિલ્લાની પોલીસથી માંડીને બધી જગ્યાએ. શું એક જ વ્યક્તિ માટે પોલીસ છે? તમે ખાલી જો કે કેટલી વખત સામાન્ય ચૂંટણીઓ હોય તો કેટલું પોલીસોનું ભારણ સરકારને મહેકમનું ચૂકવવું પડે છે, પોલીસ હેરાન થાય છે, પૈસા, સમય કેટલો વ્યય થાય છે. હવે તો સરકારને એક જ વિનંતી છે કે આનો જલ્દીથી જલ્દી આનો ઉકેલ લઈ આવે અને શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહી ઢબે ચૂંટણી થાય અને કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં, રાજકોટ જિલ્લામાં સ્થાપિત થાય એવી જ સરકાર પાસે માંગણી છે.